ગારિયાધાર માધવ ગૌ ધામ ખાતે વૃક્ષરોપણ કાર્યક્રમ યોજાયો હતો। આજરોજ ગારિયાધાર શહેર તાલુકા ભાજપ કિસાન મોરચા દ્વારા PM ચેરિટેબલ ટ્રસ્ટ માધવ ગૌ ધામ પાલિતાણા રોડ ખાતે વૃક્ષ વાવો પૃથ્વી બચાવો એક વૃક્ષમાં કે નામ ધરતી માતા કે કાજ વૃક્ષરોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ તકે પ્રદેશ ભાજપ કિસાન મોરચાના અગ્રણી ભરતભાઈ ધામેલિયાના અધ્યક્ષસ્થાને PM ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન પ્રવીણભાઈ ખેની, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી કેતન બાપુ કાતરોડિયા, તાલુકા શહેર ભાજપ પ્રમુખ તુલસીભાઈ ડોંડા, નિલેશભાઈ રાઠોડ, સંઘના પ્રમુખ પોપટભાઈ ગોગદાણી, જિલ્લા ભાજપ કિસાન મોરચાના કાર્યાલય મંત્રી કનુભાઈ ગોપાણી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન રમેશભાઈ ગોયાણી, ભાજપ અગ્રણી VD સોરઠિયા, શહેર તાલુકા કિસાન મોરચા પ્રમુખ હસમુખભાઈ મુરડિયા, દર્શત્રભાઈ ડોબરિયા, રાજભા ગોહિલ, બળવંતભાઈ ખસિયા, શહેર તાલુકા જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ, વિવિધ સેલ મોરચાના આગેવાનો, વિવિધ સામાજિક ધાર્મિક સહકારી શૈક્ષણિક વેપાર ઉદ્યોગના અગ્રણીઓ, સરપંચ શ્રી, ખેડૂતજનોની વિશાળ સંખ્યાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમનું સુંદર સંચાલન હિરેનભાઈ નાકરાણીએ કર્યું હતું। ગોપાલ ગોંડલિયા સાથે જેઠુરભાઈ આહિરનો રિપોર્ટ, ગારિયાધાર। શું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો? આજે અમારે રાષ્ટ્રીય લેવલે કિસાન મોરચાનો કાર્યક્રમ વૃક્ષારોપણનો રાષ્ટ્ર લેવલથી સૂચના મુજબ ગુજરાત સરકાર ગુજરાતમાંથી ભાવનગર જિલ્લાના સંગઠન માધ્યમથી અમારા જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ શ્રી ભાઈ અભયસિંહભાઈ પરમારની સૂચના અનુસાર દરેક ગુજરાત લેવલે 23 થી 6 જૂન સુધી વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। એ તકે અમારે આજે ગારિયાધાર માધવ ગૌશાળાના સાનિધ્યમાં પ્રવીણભાઈ ખેનીના અધ્યક્ષતામાં અને જિલ્લાની સૂચના મુજબ દરેક ગામડે એક વૃક્ષ મા કે નામ પર દરેક ખેતર વાડી પટાગણ દરેક ગામડે સારામાં સારા વૃક્ષો રોપાય એ કિસાન મોરચાની સૂચના મુજબ અમારા આગેવાન તરફથી આજે મોડી સંખ્યામાં ઉપસ્થિતિમાં PM ગૌશાળાના પટાગણમાં અમારા જિલ્લાના પૂર્વ મહામંત્રી કેતનભાઈ કાતરોડિયા તેમજ અમારા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભાઈ શ્રી રમેશભાઈ ગોયાણી, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ શ્રી ભાઈ શ્રી પોપટભાઈ ગોગદાણી, સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી તુલસીભાઈ ડોંડા, શહેર પ્રમુખ નિલેશભાઈ રાઠોડ તેમજ અમારા કિસાન મોરચાના કાર્યાલય મંત્રી એવા કનુભાઈ ગોપાણી, તાલુકા કિસાન મોરચાના પ્રમુખ ભાઈ શ્રી હસમુખભાઈ મોરડિયા, શહેર પ્રમુખ કિસાન મોરચાના ભાઈ શ્રી દશરથભાઈ ડોબરિયા તેમજ અમારા તાલુકા સંગઠનના બધા તમામ સંગઠનના મોરચા શહેર આગેવાનશ્રીઓ, ખેડૂત મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સાથે ભોજન લીધું અને આવતા દિવસોમાં વધારે વૃક્ષો રોપાય એવી એમ આગ્રહ રાખવી છે લોકો પાસે અને વધારે આ ગરમીના તાપમાનથી માણસો બસે અને ઓક્સિજન સારામાં સારું મળે એ સાથે અમે બધા પાસે અપેક્ષા રાખવી છે અને કાયમિક માટે આની જતન કરતા રહે। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।